હંમેશા ઘરની બહાર ચંપલ ઉતારીને જ અંદર આવવું જોઈએ. આનું કારણ શું છે? પ્રાચીન કાળથી ઘણી પરંપરાઓ પ્રચલિત છે, જેને આજે પણ લોકો અનુસરે છે. આ પરંપરાઓમાંની એક બૂટ અને ચંપલને લગતી પણ છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ઘરમાં પ્રવેશતા પહેલાં પોતાના બૂટ અને ચંપલ બહાર કાઢી લે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરની બહાર પગરખાં અને ચંપલ ઉતારવાથી શું ફાયદો થાય છે? તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં તેને ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. વાસ્તુ કહે છે કે આ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી પણ જરૂરી છે. તો ચાલો જાણીએ, ઘરની બહાર ચપ્પલ ઉતારવાના કારણ શું છે. ઘરને મંદિર અને તીર્થનો દરજ્જો આપવામાં આવ્યો છે, અને આપણે બધા જાણીએ છીએ કે મંદિરમાં હંમેશા ચપ્પલ ઉતારીને જ પ્રવેશ કરવામાં આવે છે. એટલા માટે કહેવાય છે કે ઘરની બહાર ચંપલ ઉતારીને હંમેશા અંદર જવું જોઈએ. આ સાથે એવું પણ કહેવાય છે કે ઘરની અંદર ચંપલ રાખવાથી ઘરનું વાતાવરણ અશુદ્ધ થઈ જાય છે, કારણ કે આપણે દરેક જગ્યાએ ચંપલ પહેરીએ છીએ, તેથી તેની નીચે ગંદકી ચોંટી જવી સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં જો તમે તેને ઘરની અંદર લઈ જાઓ છો તો એ તમારા ઘરની ઉર્જાને બગાડે છે. વિજ્ઞાન શું કહે છે? વિજ્ઞાન કહે છે કે બહારની ગંદકી પગરખાં સાથે ઘરમાં પ્રવેશવી ન જોઈએ. તેથી પગરખાં ઘરની બહાર કાઢી નાખવા જોઈએ, કારણ કે જો ઘરમાં ગંદકી આવે છે તો પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જો તમે પણ ઘરની અંદર ચપ્પલ અને જૂતા પહેરીને નથી જતા તો તે તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે, કારણ કે આમ કરવાથી બહારની નકારાત્મક ઉર્જા ઘરની અંદર નથી આવતી અને તમારા ઘરમાં ખુશીઓ બની રહે છે.